નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે રામ એન્ટરપ્રાઇઝીસના એક આયુર્વેદિક ઇલાજ તરીકે વાંઝમાં જે કેમ્પ થઈ રહ્યો છે ત્યાં આવ્યા છે. ત્યાં એવું કહેવાય છે કે મોડું થાય તે પહેલાં જાગો, કારણ કે અપૂરતું લોહીનું પરિભ્રમણ એ ગંભીર બાબત છે. તેના માટે માન્યશ્રીને મળીએ છીએ આપણે. સાહેબ, આપનું નામ? મનોજ પટેલ. મનોજભાઈ પટેલને મળીએ છીએ. મનોજભાઈ, શું છે આખી થિયરી, શું સમજાવો છો? આ આપણી પુરાણી 5000 વર્ષ જૂની જે એક્યુપ્રેશર થેરાપી છે, જે એક્યુપ્રેશર પોઈન્ટ દબાવીને આપણાને આપવામાં આવતી એક થેરાપી છે, જેનાથી લોહીનું પરિભ્રમણ શરીરમાં બરાબર કરી નસની અંદર બધે જ્યાં બી સુકાય છે કે માનો નસો દબાઈને તેને ખુલ્લી નસની અંદર પૂરું લોહી પહોંચાડી શરીરની અંદર થતા દુખાવા, શરીરની અંદર થતા ઘસારા, એ બધી તકલીફો દવા વગર, આડઅસર વગર અને પરેજી વગર બધા દૂર કરે. મતલબમાં પગમાં, ઘૂંટણમાં કે કોઈ જગ્યાએ સોજો હોય અથવા લોહીના ગઠ્ઠા જામી ગયા હોય એ પણ થઈ? એ બધા ટોટલી તમારે લોહીના ગઠ્ઠાઓ પણ છૂટા પાડશે. સોજા શાના માટે આવે છે કે જ્યાં આપણા સ્નાયુની અંદર થોડી ઘણી કમજોરી આવી હોય તો એને કમજોરીઓને દૂર કરે છે અને આપણા સ્નાયુઓને તાકાત આપે છે. કેવી રીતના થઈ શકે છે? એ ટોટલી આપણા શરીરની અંદર ત્યાંથી બ્લડ નીચેથી, પગના તળિયેથી, ફૂટથી જે એક્યુપ્રેશર થાય છે, જે 1 થી 1.5 ઇંચ આપણા એક્યુપ્રેશર પોઈન્ટને દબાવી લોહીને ઉપરની તરફ ધક્કો મારી અને પછી શરીરની અંદર ટોટલી લોહીને પહોંચાડે ત્યારે જે સ્નાયુના સોજાની અંદર દબાતી જે નસો છે તેને ખોલીને ત્યાં લોહીનું પરિભ્રમણ પરફેક્ટ કરે છે. એટલે લોહીમાંથી મળતી જે વસ્તુ, વિટામિન્સ, ન્યુટ્રિશન, ઓક્સિજન, મિનરલ, વિટામિન જે જોઈએ એ એમાંથી મળી રહે છે, એટલે એના સોજા ઉતરે છે. આપણને ક્યારે ખબર પડે કે સારું થયું? જ્યારે તમને દુખાવામાં રાહત થાય, સોજા ઉતરે, એટલે તમે આપોઆપ કહેશો કે મને હવે સારું લાગે. તમારા શરીરની અંદર ટોટલી સ્ફૂર્તિ આવે. તમને ટોટલી, ભલે તમે 5 થી 6 કલાકની ઊંઘ કાઢો, પણ શરીરની અંદર જ્યારે જાગો ત્યારે સ્ફૂર્તિનું શરીર હોય ત્યારે તમને ખ્યાલ આવશે કે નહીં, હવે મારા શરીરમાં કંઈક ચેન્જ આવે છે, કંઈક સારું લાગે છે. એટલે મતલબ કે ઓપરેશનની જરૂર નહીં પડે એવું કહેવાય આપને? બને ત્યાં સુધી ઓપરેશનની જરૂર નથી. કોઈ પણ જાત આપણા જ શરીર ફરી આપણા જ શરીરની અંદર ટોટલી વસ્તુ રિપેર થાય છે. આપણી જ ગ્રંથિઓ દવાઓ બનાવે છે. એ જ વસ્તુ આપણે પાછી એક્ટિવ કરવાની છે. કયા કયા રોગોમાં? ડાયાબિટીસ, બીપી, એ કયા કયા બતાવો ને, નામ તો બોલો. બીપી, સુગર, પ્રેશર, થાઇરોઇડની, પેરાલિસિસ વાળા બી? પેરાલિસિસ વાળાને ફરી ચાલતા થાય છે. આમાં બધી તકલીફોમાં, પાર્કિન્સનની તકલીફો, આંખોના નંબર ઓછા થાય પણ થોડા લાંબે ગાળે. અચ્છા. થાઇરોઇડની તકલીફો બી દૂર થાય છે. સાઇનસની તકલીફ બી દૂર થાય. બધી તકલીફોમાં રાહત આપે છે. આના માટે શું કરવું પડે? આના માટે તમારે ડેલી એક્યુપ્રેશર, મતલબ કે ખુલ્લા પગે ઘાસવાળા મેદાનમાં 6 કિલોમીટર ડેલી ચાલવું જોઈએ. એ નથી થતું તો અમે જે પ્રોડક્ટ, એક્યુપ્રેશર પ્રોડક્ટ જે છે અમારી કંપનીઓ, એના ઉપર બેસી તમે અડધો કલાકની થેરાપી લઈ એ જ પૂરું તમારા શરીરને જે જોઈએ છે એ પૂરું કરી શકો છો. અમારી થેરાપી 30 મિનિટની અંદર ખુલ્લા પગે ઘાસવાળા મેદાનમાં 6 કિલોમીટર તમે ચાલો છો એટલું લોહીનું પરિભ્રમણ પરફેક્ટ કરી આપે છે. તેનાથી કોઈ આડઅસર? એની કોઈ આડઅસર નથી. કેવી રીતના બનેલું હોય છે આ મશીન? શું છે મશીન? શું છે આની અંદર? મશીનની અંદર ટોટલી એની અંદર પોઈન્ટ મૂકી, એક્યુપ્રેશર જ્યાં જ્યાં દબાઈ છે એ પોઈન્ટો મૂકીને એની અંદર ઇલેક્ટ્રિક ઇમ્પલ્સ થેરાપી કરવામાં આવી છે. તો એને મેળવવું હોય તો કેવી રીતના તમારો સંપર્ક કરવાનો? એને મેળવવા માટે અમારું રામ એન્ટરપ્રાઇઝ જે સલાબતપુરાની અંદર અમારી હેડ ઓફિસ છે, ત્યાં આવી શકો છો. ત્યાં પછી અમે જ્યાં જ્યાં કેમ્પો કરીએ છીએ ત્યાંથી બી લઈ શકો છો. અને એની સાથે તમને ફોન નંબર આપવામાં આવશે, તે ફોન નંબર પર બી તમે અમને મુલાકાત લઈ શકો છો. બીજી બધી જાણકારી જોઈતી હોય તમને તો તમે એકવાર અમારી મુલાકાત લો. તો હમણાં આપ નંબર કયો આપી શકો? અત્યારે હું તમને નંબર આપો એક કોઈ. તમને હું નંબર આપું છું, એક 93283. 93283. હા, 8881. 8881. ફરી એકવાર બોલો. 93283
8888 1. તો મિત્રો આ છે થિયરીની એ હું પોતે અહીંયા આજે અહીંયા બેઠો છું અને મારા પગ આપ જોઈ શકો છો આ રીતના થાય છે. તો એકવાર અવશ્ય મુલાકાત લેવા જેવી છે.